પાકિસ્તાન જેલમાં કેદ 22 માછીમારો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ માદરે વતન પહોંચતા લાગણીસભર દ્રશ્યો સર્જ્યા હતા। ફિશરીઝ વિભાગ દ્વારા વર્ષ 2021-22માં પાકિસ્તાન દ્વારા બંધક બનાવેલ માછીમારોને આજરોજ વહેલી સવારે માદરે વતન ખાતે લાવવામાં આવ્યા હતા। ગીર સોમનાથ જિલ્લા સહિત દ્વારકા અને યુપીના 22 જેટલા માછીમારોને પાકિસ્તાન દ્વારા વર્ષ 2021-22 દરમિયાન બંધક બનાવવામાં આવ્યા હતા કે જે માછીમારોને ભારત સરકાર દ્વારા પાકિસ્તાનથી પરત લાવવામાં આવ્યા છે। જે તમામ માછીમારોને આજે ફિશરીઝ વિભાગના અધિકારીઓ વેરાવળ ફિશરીઝ કચેરી ખાતે લઈ આવ્યા હતા અને પરિવારજનોને સોંપ્યા હતા। આ માછીમારોને લાવતા પહેલા કીડીવાવ ખાતે પોલીસ ઇન્ટ્રોગેશન પણ કરવામાં આવ્યું હતું। 4 વર્ષીય પરિવારજનોને જોઈ ચોધાર આંસુઓ પરિવારજનો અને માછીમારો રડી પડ્યા હતા। महेश रामा 2022 में पकड़ा था, समुद्र में पकड़ा था भाई। बोट नहीं वो खला से तो टंडल तो हमारा नया से बोट तो मुसामन नहीं थी दिव्या शक्ति हम एक से कोई नाम याद नहीं। કેટલા વર્ષથી અહીંયા વ્યવસ્થા તો છે કે જેમ આપણે બધી આપણી રીતે ચોખ્ખું રહી રહી છે, બધી ન કરીએ તો માર ખાવાનું છે, બધી જેલની જેલ રીતે હોય ખુદ હાથે બનાવીને ખાતા, ખાવા પીવામાં હવા ધોઈ રોટી ખાલી લેતા ને સાલને હાથે બનાવતા। તમે માંદા પડો તો ડૉક્ટર અમારા માટે મળી પડતો, બીજું તો કોઈ ગવર્મેન્ટને એવું તો કોઈ ધ્યાન દેતી નહીં। એ બધી ભાવે એવા બીમાર માણસ છે, કોઈને દિલની બીમાર છે, કોઈ અપાય સમય આવેલ છે, કોઈ કેન્સર વાળા છે, એ રીતના બીમાર। રઘુ મબૂત છે, જે નામ લખાવ્યા હતા ને પેલા એ નીકળી ગયા, નો નામ લખાવ્યા ને પછી ખબર પડી કે આ તો સોરવાના છે, એમાં બધી કોઈ રડવા લાગ્યા ને કોઈ અફસોસમાં પડી ગયા ને એમ બધી। કોઈ ખલાસીનો તમારો સંદેશ નહીં, બીજો કોઈ સંદેશ નહીં, જાહેરાત કરવાની। હા, એ તો 9 જણા મૃત્યુ થઈ ગયા। ઓખરા ના તો આપણે 2 લાશ આવે ને બાબુ, તમારી વાત એ બધી જે લોકોને અમે અપીલ કરતા હોય પાકિસ્તાનની સરકારને તો કે તમારી સરકાર લેવા માંગતી નથી તમને, બીજી ભારત સરકારને એટલી અપીલ કરવાની છે કે નાની સરકાર એમ કહે કે અમે તો તમને કહીશું રિહા કરી દઈએ પણ તમારા લોકો લેવા તૈયાર નથી કે તો અમે કેમ તમને રિહા કરીએ। અહીંયા જેલમાં તમારે કેવો વ્યવહાર? મારવાનો તો સબંધ નથી, એમ તો એ રીતના સિટીઝન અત્યારે રવિવારે હતી ને તો એ જયારે આપણો આવે ને તો જીતવાની અનુભવ હોય ને તો કાં તો બીજલી વટી જાય, કાં તો માંથી શેરા કાઢી કંઈક ગંજ બરો કરે એ રીતના। એ ત્યારે બધી મુસાગટ ને બધી કામ કરવાનું ને વધી જાય ને બધી કોઈ આમ ગવર્મેન્ટ આમ આડેવડા કંઈ રખડવા મોટો મારવાની કરે ને એમ બધી રીતનો ત્રાસ કરે। ત્યારે ફિશરીઝ અધિકારીના જણાવ્યા અનુસાર હજુ પણ પાકિસ્તાન જેલમાં 195 જેટલા માછીમારો કેદ છે। તેઓ મોટે ભાગે બીમારીઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે અન્ય માછીમારોને પણ વહેલી તકે મુક્ત કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। હાલ પણ જે માછીમારો પરત આવ્યા છે તેમાંથી મોટા ભાગના માછીમારો હૃદય, ડાયાબિટીસ, ટીબી અને કેન્સર સહિતની બીમારીઓથી પીડાઈ રહ્યા છે તેવું જાણવા મળ્યું છે। જેપી તોરણિયા, આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ ફિશરીઝ, જામનગર। સર, આજે કેટલા માછીમારો આવ્યા છે, શું છે વિગત? અત્યારે 21 તારીખે પાકિસ્તાન PMSA દ્વારા જે 22 માછીમારોને મુક્ત કરવામાં આવેલા છે તે માછીમારો 22 તારીખે અટારી વાઘા બોર્ડર ખાતે 8:30 વાગે અમે રિસીવ કરેલા છે અને ત્યાંથી એ તમામ માછીમારોને ગોલ્ડન ટેમ્પલ ટ્રેન દ્વારા બરોડા લાવેલા છે અને બરોડાથી અહીંયા આપણે વેરાવળ ખાતે લાવેલા છે। આ 22 માછીમારો પૈકી 14 માછીમારો છે એ ગીર સોમનાથ જિલ્લાના છે, 3 છે એ દેવભૂમિ દ્વારકા જિલ્લાના છે, 1 છે એ રાજકોટ જિલ્લાના છે, 3 છે એ દીવના છે અને 1 યુપીના ભાઈ છે। આમ બધા મળીને કુલ 22 માછીમારો છે એમને આપણે મુક્ત કરવામાં આવેલા છે અને આજે એમના સ્વજનોને આપણે સોંપવાના છે। માછીમારોનું કેવું છે કે મોટા ભાગના માછીમારો બીમાર જ છે, તો શું ખબર? આમાંથી ઘણા ખરા માછીમારો જે છે એને બીમારી હોય એવું જણાઈ આવે છે। ઘણા માછીમારોને અસ્થમાની તકલીફ છે, ઘણાના ઓપરેશન થયેલા છે, 1 માછીમાર છે એમને કેન્સરની તકલીફ છે, 1 માછીમાર છે એને પગમાં લાગેલું છે। એટલે એવા જે કંઈ નાના મોટા બીમારી વાળા માછીમારો છે એ પૈકીના જ માછીમારોને છે એ પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવેલા છે। આજે જે મુક્ત કરવામાં આવ્યા એને પાકિસ્તાન દ્વારા ક્યારે પકડવામાં આવ્યા?
આ જે મુક્ત થયેલા માછીમારો છે એ 21 એપ્રિલથી લઈને ડિસેમ્બર 2022ની વચ્ચેના ગાળામાં જે પકડાયેલા હતા એવા માછીમારોને છે મુક્ત કરવામાં આવેલા છે. હાલ હજી કેટલા માછીમારો ત્યાં બંધ છે? હાલમાં પણ પાકિસ્તાનની જેલ ખાતે કુલ 195 જેટલા માછીમારો છે એ હજુ પણ ત્યાં પાકિસ્તાનની જેલમાં છે અને સરકાર દ્વારા સઘન પ્રયત્નો ચાલુ છે. ભવિષ્યમાં ટૂંકા જ સમયમાં સરકાર એમને પાછા લાવશે એવા પ્રયત્નો ચાલુ જ છે. સાહેબ ખાસ કરીને બધે 22 દર્દીઓ છે, તો તેનું કારણ શું ને બાકી કેમ ન્યાર છે? એમાંથી જે ગંભીર બીમાર હતા એને ઉંમરમાં મોટા હોય, જેની ઉંમર વધુ થઈ ગઈ હોય અને એમાં એ લોકોને ત્યાં તકલીફ પડતી હોય ને ઝડપથી એની સેવા થઈ શકે ને એની સારવાર થઈ શકે એના માટે કરીને ત્યાંથી અમને મુક્ત કરવામાં આવેલા છે. આજે મુક્ત થયેલ માછીમારોમાં સરેરાશ બધાની ઉંમર કેટલી? સરસ ઉંમર કેટલી સર? સરેરાશ ઉંમર તો આમ જોઈએ તો લગભગ બધા 40 થી 60 ની વચ્ચેના ગાળાના હોય એવા લાગે છે. આજરોજ વહેલી સવારે પરિવારજનોને 4 વર્ષે જોઈ માછીમારો તેમજ પરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યા હતા. અમુક મહિલાઓ ઓવારણા લેતી પણ નજરે પડી હતી. ત્યારે એક પરિવારજન આપવીતી વર્ણવતા જણાવે છે કે 4 વર્ષથી તેમના પતિ જેલમાં કેદ હોવાથી ઘર પણ ચલાવવું મુશ્કેલ હતું. આ સિવાય દીકરાના લગ્ન પણ કરવાના હતા, જેથી આવી પરિસ્થિતિ અન્ય માછીમારોને ન વેઠવી પડે તે માટે વહેલી તકે ભારત સરકાર અન્ય માછીમારોને પરત લાવે તેવી રજૂઆત કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.